મિત્રો આ બધું જે વર્ષો પહેલાંનું જૂની બાંધકામ છે આ. હેલો ફ્રેન્ડ, કેમ છો? તો બધા મજામાં જ છો. ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છે સુપેડી ગામની અંદર, જે સુપેડીથી 1.5 કિલોમીટર દૂર છે, જે દ્વારકાધીશનું મંદિર છે. 700 વર્ષ જૂનું તો આ મંદિર છે. જેમ દ્વારકાની અંદર ધજા બદલે છે તેમ અહીંયા પણ ધજા બદલે છે. તો લગભગ આ ઓછા ભાગના લોકોને ખબર હશે કે અહીંયા જે દ્વારકાધીશનું મંદિર છે, 700 વર્ષ જૂનું મંદિર છે. તો આ મંદિર કેવું છે ચાલો તમને બતાવું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર. અને આ તમે જોઈ શકો છો આ બહારનો નજારો. વાદળને કોઈ ગમી ગયું હશે, બહારનું દ્રશ્ય છે એટલે જ ભરું નાળે નમી ગયું હશે. વાદળને કોઈ ગમી ગયું હશે, ભરું નાળે નમી ગયું હશે. કેવું છે ના વરસે કોઈ આમ વૈશાખમાં, લાગે છે કે કોઈ રમત રમી ગયું હશે. માવઠું થઈ ક્યાં કોઈને અણગમતું થવું ગમે, વેદનાની વરાળમાં જમી ગયું હશે. ના વરસે કોઈ આમ વૈશાખમાં, લાગે છે કે કોઈ રમત રમી ગયું હશે. માવઠું થઈ ક્યાં કોઈને અણગમતું થવું ગમે, વેદનાની વરાળમાં જમી ગયું હશે. આ છે મિત્રો 700 વર્ષ જૂનું મંદિર છે. રામજી મંદિર જોઈ શકો છો.
મિત્રો આ બધું જે આ વર્ષો પહેલાંનું જૂની બાંધકામ છે, આ 700 વર્ષ જૂનું મંદિર છે. આ દ્વારકાધીશનું મંદિર. જેમ દ્વારકાની અંદર જેમ ધજા 3 ટાઈમ ચડે છે, એમ આ મંદિરમાં પણ ધજા ચડે છે. જેમ દ્વારકાની અંદર જે રીતનું થાય છે એ જ રીતનું આ મંદિરની અંદર થાય છે. તો એક વખત જરૂરથી મુલાકાત લેજો આ મંદિરની. તો આ હતું મુરલી મનોહર મંદિર, સુપેડી ગામનું હતું. જે અહીંયા થતા મનોરથ, ધજાજી મનોરથ, ઝારીજી મનોરથ, વાઘાજી મનોરથ, લોટી ઉત્સવ મનોરથ, અન્નકોટ મનોરથ, મારા પેરામણી મનોરથ, 56 ભોગ મનોરથ, યજ્ઞ મનોરથ, રાજભોગ મનોરથ, કીર્તન મનોરથ, સત્યનારાયણ કથા મનોરથ અને ભજન સંતવાણી મનોરથ. આટલી વસ્તુ અહીંયા આ મંદિરની અંદર થાય છે. અને અહીંયા શ્રી મુરલી મનોહર મંદિર સુપેડી અન્નક્ષેત્ર ચાલુ છે બપોરે 11 થી 1 સુધી, સાંજે 7 થી 8:30 સુધી. તો આ તેમનું અહીંનું જે આ લિસ્ટ છે ત્યાં તમને હું બતાવી રહ્યો છું. એક વખત જરૂરથી મુલાકાત લેજો આ મંદિરની. કદાચ દ્વારકા જવાય કે ન જવાય, પણ સુપેડીના આ મંદિરે તમે જરૂરથી એક વખત આવજો. એટલે જ ભરું નાળે રમી ગયું હશે. વાદળને કોઈ ગમી ગયું હશે, એટલે જ ભરું નાળે નમી ગયું હશે. વાદળને કોઈ ગમી ગયું હશે, ભરું નાળે નમી ગયું હશે. ના વરસે કોઈ આમ વૈશાખમાં, લાગે છે કે કોઈ રમત રમી ગયું હશે. માવઠું થઈ ક્યાં કોઈને અણગમતું થવું ગમે. વેદનાની વરાળમાં અજમી ગયું હશે. ના વરસે કોઈ આમ વૈશાખમાં, લાગે છે કે કોઈ રમત રમી ગયું હશે. માવઠું થઈ ક્યાં કોઈને અણગમતું થવું